હજુ પણ વરસાદની આગાહી આગામી 7 દિવસ કરવામાં આવી છે। રાજ્યની અંદર 7 દિવસ હજુ પણ અલગ અલગ વિસ્તારની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે। કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે। અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। આજે પણ અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આપ જોઈ શકો છો મેપના માધ્યમથી કે જ્યાં એક બાજુ સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 23 જૂનની વાત કરીએ છીએ કે જ્યારે કચ્છ જેવા વિસ્તારની વાત કરીએ, કચ્છ સાથે જ ભાવનગરમાં અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તમામ વિસ્તાર કે જ્યાં આપ જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા કઈ રીતે આગાહી કરવામાં આવી છે। દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી અને વલસાડ એ તમામ જગ્યાએ રેડ એલર્ટ પણ અહીંયા આપવામાં આવ્યું છે। સાથે 24 જૂને કે જ્યારે વરસાદની આગાહી જે છે એ ઓછી થશે, અહીંયા વરસાદ ઓછો પડવાની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે આ તમામ વિસ્તારો કે જ્યાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે કરવામાં આવી છે। આગામી 3 દિવસ એવું પણ કહેવામાં આવ્યું છે કે માછીમારોને દરિયો ન ખેડવો જોઈએ। વરસાદી એલર્ટના કારણે આ સૂચના પણ આપી દેવામાં આવી છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આપ જોઈ શકો છો તમામ વિસ્તારો અહીંયા 25 જૂનની આગાહી કઈ કઈ જગ્યાએ કરવામાં આવી છે તે આ મેપ પરથી આપ समझी શકશો। एक्सट्रीमली हैवी रेनफॉल रखा है गुजरात रीजन, सौराष्ट्र, कच्छ। गुजरात रीजन में तो साउथ गुजरात रीजन में है पॉसिबिलिटी, जिसमें नवसारी है, वलसाड़ है, दादर नगर हवेली है और दमन है। और सौराष्ट्र में जो आज पॉसिबिलिटी है एक्सट्रीमली की वो पोरबंदर, जामनगर, जूनागढ़, द्वारका इत्यादि में है। और जो वेरी हैवी है वो कच्छ में है। और गुजरात रीजन में वेरी हैवी बनासकांठा, साबरकांठा और नीचे का पोर्शन है जो कि अपना सूरत है, डांग है। और जो वेरी हैवी रेन रखा है डे 2 से डे 7 तक रखा है दोनों में, जिसमें पहले 5 दिन ऑरेंज अलर्ट है और लास्ट के 2 दिन अभी येलो अलर्ट के साथ वेरी हैवी दिया गया है।